न्यूक्लियर खतरा, न्यूक्लियर विखंडन અને સંલયન ને લીધે ઘણી ઉર્જા મુક્ત થાય છે અને આ ઉર્જા આપણને અનેક રીતે ઉપયોગી છે, પરંતુ તેને લીધે મહાવિનાશના સંકટો ઊભા છે. પરમાણુ બોમ્બની વિનાશક અસર માનવજાતે અનુભવી છે. ન્યુક્લિયર રિએક્ટર વડે પાવર મેળવવાનું લાભદાયી છે, પણ તેમાંથી ઉત્પન્ન થતો કચરો ન્યુક્લિયર રિએક્ટરમાંથી ઉત્પન્ન થતો જે કચરો છે એ તીવ્ર રેડિયોએક્ટિવ હોવાથી જીવસૃષ્ટિ માટે નુકસાનકારક છે. અને તેને સંગ્રહવા કે નિકાલ કરવા હજી કોઈ સંતોષકારક ઉકેલ મળ્યો નથી. વળી આવા રિએક્ટરમાંથી અકસ્માતથી આસપાસ વિનાશ થવાની શક્યતા છે. રિએક્ટરના અકસ્માતથી આસપાસ વિનાશ થવાની શક્યતા છે. ઈસવીસન 1986ની એપ્રિલમાં યુક્રેનમાં આવેલા ચેર્નોબિલ ખાતે ચેર્નોબિલ યુક્રેનમાં આવેલું છે, ત્યાં રિએક્ટરમાં ધડાકો થવાથી આસપાસના વિપુલ પ્રમાણમાં થયેલી જાનમાલની હાનિ તેનું ઉદાહરણ છે. પૃથ્વી પર હાલ ન્યુક્લિયર શસ્ત્રોનો વિપુલ જથ્થો હાજર છે. તે પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિને અનેકવાર નષ્ટ કરી શકે છે. એટલું જ નહીં, પણ તેની નીપજો આ પૃથ્વીને કાયમ માટે જીવન માટે અયોગ્ય બનાવી દે તેમ છે. સૈદ્ધાંતિક ગણતરીઓ એવું દર્શાવે છે કે ન્યુક્લિયર ઉર્જાના અસંયમિત ઉપયોગથી રેડિયોએક્ટિવ કચરો પૃથ્વીના વાતાવરણમાં વાદળની જેમ લટકતો હશે અને સૂર્યના વિકિરણોનું શોષણ કરી લઈ પૃથ્વી પર ન્યુક્લિયર શિયાળો ઉત્પન્ન કરી દેશે.